નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલી જિલ્લામાં મોટા લીલિયા પાસે રેલવેની લાઇન ઉપર એલપીજીના 9 નંબર ટેન્કર લીકેજ થતા વિસ્તાર કોર્ડન કરી ટેકનિકલ ટીમ બોલાવી હતી. જિલ્લા કલેક્ટર અજય દહિયા દ્વારા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરે તે માટે સૂચનાઓ આપી દેવામાં આવી હતી. સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં આવેલ પીપાવાવ પોર્ટ વિસ્તારમાંથી આવતી રેલવે લાઇનમાં મોટા લીલિયા નજીક એલપીજીના ટેન્કરને ટ્રેનમાં 9 નંબરની બોગી લીકેજ થવાની ઘટનાને લઈને અમરેલી ફાયર વિભાગ કંટ્રોલને માહિતી મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો લગાવવામાં આવ્યો હતો. જો કે આ ઘટનામાં ગંભીરતા સમજી જિલ્લા કલેક્ટર અજય દહિયા દ્વારા તાકીદે પ્રથમ વિસ્તારને કોર્ડન કરી દેવા સૂચના અને આદેશ આપવામાં આવ્યો હતો, જેના કારણે કોઈ વિસ્તારમાં અવરજવર ન કરી શકે. સ્થાનિક તંત્રના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ દોડ્યા હતા. ઉપરાંત હાલમાં આ ગેસ લીકેજને લઈને પીપાવાવ પોર્ટની ટેકનિકલ ટીમને બોલાવી લેવાઈ હતી. થોડી વાર બાદ પીપાવાવ પોર્ટની ટેકનિકલ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, તપાસ કરશે. અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ કહ્યું હતું કે એલપીજી ગેસ લીકેજ થવાની ઘટના બની છે, તેની માટે પ્રથમ ફાયર વિભાગની ટીમ સ્થળે છે અને વિસ્તાર કોર્ડન કરી લીધો છે, જેથી ત્યાં કોઈ અવરજવર નહીં કરી શકે અને આના માટે પીપાવાવ પોર્ટની ટેકનિકલ ટીમો બોલાવી લીધી હતી. થોડી વારમાં પહોંચશે. અમરેલી ફાયર વિભાગ ઓફિસર ગઢવીએ કહ્યું હતું કે હાલ અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. તકેદારીના ભાગરૂપે 20 જેટલા વેગન છે. ટ્રેનમાં જોડાયેલા પીપાવાવ પોર્ટની ટેકનિકલ ટીમ પણ પહોંચવામાં છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી.